જામનગરમાં ગઈકાલે વાવાઝોડાના કારણે તો વીજ પોલ પડ્યા જ હતા, પરંતુ રાત્રિ દરમિયાન એરપોર્ટ નજીક એક ટ્રકે એક વીજ પોલ અને વાયરને અડફેટે લેતા લગભગ એક બાદ એક 20 જેટલા વીજ પોલને નુકસાન થયું છે। હાલ તેને રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે। આપણી સાથે જોડાયા છે કાર્યપાલક ઇજનેર પીસી પટેલ, તેમની પાસેથી જાણ્યું હાલ કેટલું આને નુકસાન થયું છે અને કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે। અમારે ગોરધન પર જીજીવાય ફીડરમાં આશરે 20 પોલ જેટલું ડેમેજ થયેલ છે અને સવારના 4 વાગ્યે અજાણ્યા ટ્રક ચાલક દ્વારા અને જે આ એમવીસીસીનું જે અમારું નેટવર્ક છે એ વીજ પોલને અને કેબલને નુકસાન કરેલ છે અને જે બાબતે અત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા એ કામગીરી હાથ ધરવામાં આવી છે અને અત્યારે તમે જોઈ શકો એ કામગીરી અત્યારે ચાલુ છે। કેટલું નુકસાન થયું હશે ને કેટલા વીજ પોલ? 20 જેટલા વીજ પોલ છે એ નુકસાન થયેલ છે। આ માટેની શું આગળની કાર્યવાહી થશે, ખાસ કરીને અકસ્માતને લઈને? ના, એમાં એવું છે કે આ અજાણ્યા ટ્રક ચાલક દ્વારા બરાબર છે એ અજાણતામાં કે જે હોય એ જે અકસ્માત સર્જેલ છે એના અનુસંધાન અમારું જે ડેમેજ થયેલ છે તો ગોકુલનગર પેટા વિભાગ કચેરી દ્વારા એને લગત અંદાજપત્ર આપવામાં આવશે અને એ જો ન ભરપાઈ થાય તો આગળની જે નિયમ મુજબ કરવાની કાર્યવાહી છે એ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવશે। જે રીતે જણાવ્યું તે રીતે ટૂંકમાં કહીએ તો જે કુદરતી આફતો છે વાવાઝોડાના કારણે તો અનેક પોલ વીજ પોલ ધરાશયી થયા છે, પરંતુ એક અકસ્માતના કારણે એક સાથે 20 પોલ ધરાશયી થતા હાલ જે પીજીવીસીએલની ટીમ છે તેના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાળા, ખબર ગુજરાત, જામનગર।